ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો પ્રચંડ પ્રચાર। શહેરના વોર્ડ નંબર 4 ખાતે પરસોત્તમ રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો। મોટી સંખ્યામાં પાર્ટીના સ્થાનિક કાર્યકરો પ્રચારમાં જોડાયા। શહેરના કુવાડવા રોડ પર ભાજપના નેતાઓ સાથે રૂપાલાએ પ્રચાર કર્યો। પદયાત્રામાં રામ મોકરિયા, મોહન કુંડારિયા, ભરત બોઘરા સહિતના નેતાઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। આજથી પરસોત્તમભાઈ રૂપાલાનો ડોર ટુ ડોર અમારા ઉમેદવાર યશસ્વી વડાપ્રધાનના સમર્થનમાં જે ઉભા છે એના માટેનો પ્રચાર કરી રહ્યા છે। આ વોર્ડમાં જો આપ જોશો જન સમર્થન જે મળી રહ્યું, જનસેલાબ જે દેખાઈ રહ્યો છે, એનો મતલબ એવો છે કે મોદી સાહેબની જે કામગીરી છે, મોદી સાહેબે 10 વર્ષમાં જે પરિવર્તન કર્યું દેશમાં, જે લોકો 60-65 વર્ષ સુધી સત્તા ભોગવી પણ કોઈ કામ ન કર્યું, એ કામ બધા મોદી સાહેબે માત્ર 10 વર્ષમાં ખૂબ જ સૂઝબૂઝથી નાનામાં નાના માણસને જે રાહત પહોંચાડી છે। વિકસિત ભારત યાત્રા જે કાઢી છે, જે કોઈ લોકોને કોઈનું રેશન કાર્ડ, આધાર કાર્ડ બાકી હોય, કંઈ પણ હોય તેને ઘરે જઈને જે સેવા આપી છે ગુજરાતને પ્રદેશની સરકાર અને કેન્દ્રની સરકારે, આ ન ભૂતો ન ભવિષ્યથી લગભગ 80 કરોડ લોકોને 3 વર્ષથી અનાજ આપે છે, હજી 5 વર્ષ સુધી અનાજ આપવાના છે। 4 કરોડ બહેનોને મકાન બનાવી દીધા છે, પછી રામ મંદિર બનાવ્યું। 4 કરોડ બહેનને મકાન બનાવ્યા છે, 12 કરોડથી વધુ ઇજ્જત ઘર બન્યા છે, 50 કરોડથી વધુ જનધન ખાતા ખોલાવવામાં આવ્યા છે અને ડાયરેક્ટ સબસિડી કે સહાય ખાતામાં જાય છે, કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વિના। આ માત્ર ને માત્ર કોઈને કલ્પના નહોતી, મોદી સાહેબે કરી બતાવ્યું છે અને લોકો થનગની રહ્યા કે મોદી સાહેબને એનો બદલો આપવા માટે ઉત્સાહભેર આખું રાજકોટ, આખું સૌરાષ્ટ્ર, આખું ગુજરાત થનગની રહ્યું છે અને હું તો એમ કહું આખો દેશ થનગની રહ્યો। અબકી બાર 400 પાર હોગી, અબકી બાર મોદી સરકાર तीसरी बार रहेगी और उत्सव मनाएंगे। હા, એટલા માટે કે આજે જે રૂપાલા સાહેબનો ડોર ટુ ડોર પ્રવાસ છે, હું છેલ્લા 1 મહિનાથી પ્રવાસમાં ચાલુ છું, આવું છું, જાઉં છું, પણ આજે અમારા રાજકોટ છે, રંગીલું રાજકોટ છે અને અમારા મતદાતા, અમારા કાર્યકર્તા, અમારા ટેકેદારો, બહેનો હોય, ભાઈઓ હોય, જે સાહેબને ઓવારણા લે છે, ચાંદલો કરે છે, હાર પહેરાવે છે, તો એની ખુશી ઓર હોય। એનો મતલબ એવો છે કે વિજય તો પાકો છે, પછી કોઈ સામે આવશે, લડશે અને ચાલશે, એ તો પ્રક્રિયા છે લોકશાહીમાં, પણ અમારો વિજય નિશ્ચિત છે અને 7,51,000 થી ઉપરની લીડમાં જીતશું। રાજકોટમાંથી કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીનું નામ ચર્ચામાં છે, કેટલો ફરક પડે? ફરક તો ભાઈ ન પડે કે લોકશાહી છે ને કોંગ્રેસનો ઉમેદવાર ન મળે તો એને પણ અમરેલીથી લઈ આવશે અને લડશે તો ડિપોઝિટ જશે। પરેશ ધાનાણી મારા બહુ નજીકના મિત્રો છે, પણ લોકશાહીમાં જે ભાજપ કોંગ્રેસમાં જે લોકો કામ કરતા હોય એની રીતે કામ કરતા હોય, અહીંયા કોંગ્રેસમાં પણ 3 ભાગ પડી ગયા છે। એટલે એક ભાગ ગયો તો ધાનાણી સાહેબને મનાવવા ને એની એવું હઠ પકડી કે મને કોઈક મનાવવા આવે તો હું બાઇટ આપું ને એને બાઇટ આપી છે। કુદરત શું કરે, કોને લડાવશે, શું થશે તો ભગવાનના હાથની વાત છે, પણ આવશે તો ડિપોઝિટ ગુમાવીને જશે એવી હું એને શુભેચ્છા પાઠવું છું। રાજકોટના વોર્ડ નંબર 4, 5માં આજે અમારા ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાજી ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। લોકોનું જબરદસ્ત ધન સમર્થન મળી રહ્યું છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે રાજકોટની જનતાનો પ્રેમ, આદરણીય રૂપાલા સાહેબ પ્રત્યેની લાગણી આ પ્રચારમાં દેખાઈ રહી છે। હું પ્રદેશ ભાજપનું ઘણું બધું કામ કરતો હોઉં છું, એટલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ કામથી રોકાયેલો પ્રચાર। તો રાજકોટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આજે સવારે રણછોડદાસ બાપુના આશ્રમ એમના આશીર્વાદ લઈને આ રોડ શો કરવાનો ચાલુ કર્યો છે, લોકોને મળવાનું ચાલુ કર્યું છે। જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે, એટલા માટે કે નરેન્દ્રભાઈ વિકસિત ભારત બનાવવાની જે કલ્પના છે એને સાર્થક કરવા માટે લોકોએ મન બનાવી લીધું છે કે નરેન્દ્રભાઈને 3જી વાર વડાપ્રધાન બનાવીને દેશને વિકસિત ભારત બનાવે, એના માટે લોકોએ મન બનાવ્યું છે। આજે રૂપાલા સાહેબ રોડ ટુ રોડ લોકોને મળવા માટે નીકળ્યા છે। 8 દિવસ લગી રાજકોટની અંદર રોડ શો ચાલવાનો છે અને લોકોને ડાયરેક્ટ ઘરે ઘરે જઈને મળવાના। થેન્ક યુ। કોઈ પણ આવે એને કોઈ મતલબ નથી, કોંગ્રેસમાં કોઈ ઉમેદવાર તો આવવાનો છે, XYZ આવે, એમાં અમારે કોઈ ચિંતાનો વિષય નથી।